છેલ્લા અચ્છા. 5 વર્ષથી આ કચોરી રામ કચોરી જ્યારે એમને લારી કરેલી સ્ટાર્ટિંગ ત્યારથી કહીએ છીએ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આવી ગયા છે નડિયાદના પીજ રોડ ઉપર આવેલા પારિજાત કોમ્પ્લેક્સની અંદર. અત્યારે નવું જ આ કોમ્પ્લેક્સ બન્યું છે, પારિજાત કોમ્પ્લેક્સ. એની અંદર આપણે આવી ગયા છે અને સરસ મજાનો આજે તમને કચોરી અને સમોસા ખવડાવી દેવાના છે. તો રામ કચોરી નાસ્તા સેન્ટર જોધપુરના પ્રખ્યાત આ જે બોર્ડ મારેલું છે અને આ જે રોડ દેખાય છે તમને મિત્રો, એ છે આપણે પીજ રોડ છે. પીજ અને વસો જવાય છે અને આ નડિયાદ તરફ જાય છે રોડ. તમે જોઈ શકો છો બાજુમાં નહેર છે આ, અને નહેરની બાજુમાં જ આવેલું છે બિલકુલ જે પારિજાત રેસિડેન્સી કહેવાય છે. ત્યાં ગાડી આપણે આજે જવાના છીએ. સરસ મજાનું સમોસા અને કચોરી ટ્રાય કરવાના છે. અને પહેલાં જે એમનું એક ફેમસ સરનામું હતું જ્યાં જિલ્લા ઉદ્યોગની બહાર સામે, ત્યાં ગાડી એમની લારી હતી. અત્યારે આ નવી દુકાન ઓપનિંગ થઈ ગઈ છે અને નવું સરનામું છે. તો ચાલો આજે આપણે તમે જોઈ શકો છો રામ કચોરી નાસ્તા સેન્ટર. ક્યાં મૂંગ દાળની કચોરી અને સમોસા તમને મળી જવાના છે. અને ચાલો આપણે સરસ મજાની તમને કચોરીને બધું બતાવી દઈએ. જો મિત્રો, સરસ મજાના સમોસા શ્રી રામ કચોરી નડિયાદ પારિજાત કોમ્પ્લેક્સની અંદર આપણે આવી ગયા છે અને સરસ મજાના કચોરી અને સમોસા આપણે તમને બધું બતાવી દેવાના છે. જો સમોસા સરસ મજાના તળાઈ રહ્યા છે. बस अब आने जाने करने को मुंडा लगाना इसको नहीं घर आ जाओ तो भी बड़े સરસ મજાના તળાઈ રહ્યા છે. સમોસા તૈયાર થઈ ગયા છે મિત્રો, જોઈ શકો છો. સરસ મજાના હવે ને લોકેશનની ફરીથી તમને એકવાર વાત કરી દઉં. લોકેશન તમને ફરીથી બતાવી દઉં. આ જે નડિયાદ જવાનો રોડ છે અને બાજુમાં આ છે દેખાય છે એ નહેર છે, અને પીજ રોડ પર આ પીજ રોડ જવાનો રસ્તો છે. અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જે આવેલું છે પારિજાત કોમ્પ્લેક્સની અંદર કર્ણાવતી દાબેલી વડાપાવ, અને એની બાજુમાં જ છે રામ કચોરી અને નાસ્તા સેન્ટર. આપણે પણ મિત્રો કર્ણાવતી દાબેલી અને વડાપાવનો વિડીયો નાખ્યો હતો અને એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આપણે દુકાનની અંદર જઈશું. તમે જોઈ શકો છો રામ કચોરી નાસ્તા સેન્ટર, અને ખૂબ જ નડિયાદની અંદર પ્રખ્યાત છે. ને તમે અંદર ભીડ જોઈ શકો છો. તો આપણે અંદર આવી ગયા છે મિત્રો, અને અહીંયા સમોસાનો 25 રૂપિયા એક સમોસા પીસનો, અને બે જોઈતા હોય ફૂલ ડીશ તો 50 રૂપિયા. કચોરી જૈન કચોરી પણ મળી જશે, સ્વામિનારાયણ કચોરી અને સમોસા પણ તમને મળી જશે મિત્રો. આ બધું તમને ડિસ્પ્લે પર અને પ્રાઇસ લિસ્ટ તમે જોઈ શકો છો. અને અહીંયા તમને ભીડ પણ તમે જોઈ શકો છો. અહીંયા આ જે એમનું નવું સરનામા પર અત્યારે દુકાન ચાલુ કરેલી છે. સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે સમોસા અને કચોરીની. एक कचौरी एक समोसा લગભગ અહીંયા ભીડ આખો દિવસ આવી જ રહે છે. एक समोसा एक समोसा અને અહીંયા સેલ્ફ સર્વિસ છે. ચાલો, તો જય મહારાજ. મને સમોસો બહુ ગમે છે. હું તને એવાને ખાવા આવું છું. અને ટેસ્ટ કેવો લાગે છે? એકદમ મસ્ત હા, મસ્ત સમોસો એકદમ. ને તમે બી ટ્રાય કરવા આવ્યા છે. તમે બી ટ્રાય કરવા ખાવા આવ્યા છે. બહુ મસ્ત સમોસો હોય છે. તમે બી પણ ટ્રાય કરવા આવજો. તમે જોઈ શકો છો કે આ છોકરાઓ દર રવિવારે અહીંયા સમોસા ખાવા માટે આવે છે. હું તો આવું છું, મારા બે ભાઈબંધને બી લઈને આવું છું. આજે ભાઈબંધ અહીંયા સમોસા ખાવા માટે આવે છે. અહીંયા
એનો ટાઈમિંગ શું હોય છે? સવાર 9 થી સાંજે 6 વાગ્યા સુધી હોય. હા. અને ભાવ શું રાખેલો છે આપણે? ભાવ ફૂલ ડીશના 50 છે, અડધી ડીશના 25 છે અને આ બધું ભાવ લિસ્ટ અહીંયા છે. અચ્છા, ઓકે. તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા જે રામ કચોરી છે એમનું અત્યારે આપણે સમોસા અને કચોરી ખાવા માટે આવ્યા છે. અને અહીંયા ભીડ જોઈ શકો છો. અને સરસ મજાનું એમનું બધું સેટઅપ છે. મને પીસ કર દે. હજી નહીં બનાવી તા બીજી બીજી આપણે ચટણી અલગ અલગ ટાઈપ કરજો. આપણે ચટણી અલગ અલગ બધી અલગ થઈ જાય બીજી એક અલગ બનાવો. આ બાલ દઉં પછી તમારે જ બનાવવાનું. બોલો બોલો. 3 વાગે મળશે ને? કચોરી મારીએ. જય મહારાજ. તો શું સૌપ્રથમ તમારું નામ જણાવશો? મારું નામ ગૌરવ તરવાડી છે. હા. હું પ્રોપર નડિયાદનો છું. અચ્છા. છેલ્લા 5 વર્ષથી આ કચોરી રામ કચોરી જ્યારે એમને લારી કરી હતી સ્ટાર્ટિંગ ત્યારથી ખાઈએ છીએ અને લગભગ એવરી સન્ડે અમે અહીં ખાતા જોઈએ છીએ. અચ્છા. અને અમારા કઝિન આવતા હોય, આ ભાઈ પણ અમારા બરોડાથી આવ્યા અચ્છા. છે. એમને સ્પેશિયલ એમનો ચસ્કો લાગ્યો છે તો એ સ્પેશિયલ ખાવા આવે. અચ્છા, ઓકે. જય મહારાજ. જય મહારાજ. હેલો. આની અંદર શું આવશે? રગડો. મિત્રો જોઈ શકો છો હવે સરસ મજાનો રગડો આવી ગયો છે. અને આ કઈ ચટણી આવશે? ચટણી છે. ગોળની ચટણી, ખજૂર, ગોળ ખજૂરની. અને આ દાણાની ચટણી, દાણા પુદીનાની ચટણી આવશે. આ દહીં છે. અને આ લસણ તીખું ખાતા હોય તો. અને હવે આવશે ડુંગળી. આ મસાલો આવી ગયો. અને હવે આવી ગઈ સેવ. તો સરસ મજાની મિત્રો આપણે હવે સમોસાની ડીશ તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું. આપણી પણ હવે જો સમોસો સરસ મજાનો આપણે લીધો. જબરજસ્ત ટેસ્ટ છે. જોરદાર મજા આવે. તમે પણ મિત્રો જો અહીંયા રામ કચોરી જે સમોસા એન્ડ કચોરી છે જોરદાર ટેસ્ટ આવે છે. તમે પણ એકવાર વિઝિટ લો અને મજા માણો.